ભરૂચના હાસોડમાં રક્ષાબંધનના પર્વ પર ભાઈ બહેનના પ્રેમનો અનોખો કિસ્સો જોવા મળ્યો। દિવંગત ભાઈનું હૃદય મેળવનાર યુવકને બહેને રાખડી બાંધી પર્વની હૃદયસભર ઉજવણી કરી હતી। મારું નામ પટેલ નિધિ ગિરીશભાઈ છે। મારો ભાઈ પટેલ શૈશવ કુમાર ગિરીશભાઈ તારીખ 18/3/2023ના રોજ ડેથ થઈ હતી। એમાં અમે ઓર્ગન ડોનેટ કરવાના વિચારથી બીજા નવા 7 મારા ભાઈઓને અમે નવું જીવનદાન આપ્યું છે, જેમાં અમે હૃદય, ફેફસા, કિડની અને આંખોનું દાન કરીને નવા 7 ભાઈને મારા નવું જીવનદાન આપ્યું છે। જ્યાં હૃદય આપ્યું છે એને મારા નજીકના ગામમાં એક ભાઈને મળ્યું છે અને હું મારા ભાઈને ત્યાં રાખડી બાંધવા જાઉં છું અને એમાં હું મારા શૈશવ ભાઈને જોઉં છું અને આજે પણ હું ત્યાં જઈ રહી છું। એની મને ખુશી પણ છે અને મારા ભાઈને યાદ પણ છે। રક્ષાબંધનના પવિત્ર પર્વ પર સુરતમાં ભાઈ બહેનના પ્રેમ અને અંગદાનની ભાવનાને ઉજાગર કરતો એક અનોખો અને ભાવુક પ્રસંગ સામે આવ્યો છે। ભરૂચના હાસોડ તાલુકાના હજાત ગામની એક બહેને પોતાના દિવંગત ભાઈનું હૃદય મેળવનાર યુવકને રાખડી બાંધી ભાઈ બહેનના સંબંધને નવી ઓળખ આપી છે। 18 માર્ચ 2023ના રોજ 24 વર્ષીય મિકેનિકલ એન્જિનિયર સ્વર્ગીય શૈશવ ગિરીશભાઈ પટેલને સુરતની એમ્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં બ્રેન ડેડ જાહેર કરવામાં આવ્યા। પરિવારજનોએ દુઃખની આ ઘડીમાં હિંમત દાખવી શૈશવના હૃદય સહિત ફેફસા, લીવર, કિડની અને ચક્ષુઓનું દાન કરવાનો નિર્ણય લીધો હતો। શૈશવનું હૃદય માર્ચ 2023માં સુરતની મહાવીર હોસ્પિટલમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ દ્વારા હાંસોડ તાલુકાના આસરમાં જૂના ગામના 22 વર્ષીય રવિરાજ વિક્રમસિંહ મહેડાને મળ્યું હતું। ત્યારથી શૈશવનું હૃદય રવિરાજના શરીરમાં ધબકી રહ્યું છે। રક્ષાબંધનના દિવસે શૈશવની બહેન નિધિ, માતા મનીષાબેન, પિતરાઈ ભાઈ મોહિત અને ડોનેટ લાઈફની ટીમ સાથે રવિરાજના ઘરે પહોંચી હતી। નિધિએ રવિરાજને રાખડી બાંધી ત્યારે વાતાવરણ ભાવુક બની ગયું હતું। એક તરફ ભાઈને ગુમાવવાનું દુઃખ હતું તો બીજી તરફ પોતાના ભાઈનું હૃદય આજે પણ ધબકી રહ્યું હોવાનો સંતોષ હતો। મારું નામ રવિરાજ વિક્રમસિંહ મૈડા, હું આસરમાંનો રહેવાસી છું। મારે 2022માં હાર્ટ એટેકની કન્ડિશન થયેલી, તો ત્યાર પછી મારી દવા સુરત ચાલતી હતી પણ મારું પમ્પિંગ નહીં વધતું હતું, તો ત્યાર પછી એમને મને બોમ્બે સજેસ્ટ કર્યું એક ડૉક્ટર પાસે। ત્યાં મેં હાર્ટ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું, કેમ કે એમણે આવું જ કહી દીધું કે હવે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવું જ પડશે, બીજો કોઈ ઓપ્શન છે નથી। આવી રીતે રજિસ્ટ્રેશન કરાવ્યું સુરત મહાવીર હોસ્પિટલમાં। હજાત ગામના શૈશવ કુમાર ગિરીશભાઈ પટેલ એમનું બ્રેન ડેડ થઈ ગયેલું। એમના પરિવાર એમના હાર્ટ ડોનેશન દ્વારા મને એનું શૈશવનું હાર્ટ મળ્યું અને નવું જીવન મળ્યું। શૈશવનું બ્રેન ડેડ થયું ત્યાર પછી સુરતના ડોનેટ લાઈફ ટીમના બધા મેમ્બર નિલેશભાઈ માંડલેવાલા શૈશવના ફેમિલી સાથે વાત કરી અને એમને સમજાવ્યા, અંગો દાન કરાવ્યા, એમાંથી મને હાર્ટનું ડોનેશન મળ્યું અને હવે હું ઘણો સારો છું। મને 3 વર્ષ થઈ ગયા છે। હવે મારી દવા રેગ્યુલર ચાલે છે અને મારી હેલ્થ એકદમ સારી છે। મને હવે કોઈ તકલીફ છે નથી। અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે। હા તો એમાં શું થયું, સ્ટીલનું લઈ આવો। અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય, કે છેલ્લે કઈ નહીં તો વળી જાય। હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય। ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરોસો માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ। વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે, પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે। ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે। માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે, એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે। તો અમે તમારી શોપિંગ કરી લીધી છે। તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી, ફેઝ 1, GITC, નિયર નર્મદા નગર, ભરૂચ। ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર।